શું છે આ બધું? અરે તમને પૂછું છું. શું છે? બોલાવ્યા મેં તમને. ધીમે વાત કરો, બરાબર? હા, તમારા લગ્નને 1 મહિનો થઈ ગયો, છતાંય તમે અશોકને પતિ તરીકે કેમ નથી સ્વીકારતા? કારણ કે એ મારો પતિ નથી. શું બોલો છો તમે? બરાબર બોલું છું. તમને યાદ નથી કે તમે શું કર્યું છે? મને બધું બરાબર યાદ છે. તો કયો ને કે તમે એવું તો શું કર્યું હશે કે તમારી વહુ તમારા દીકરાને પતિ નથી માનતી? એટલી તો ખબર હોવી જ જોઈએ મીરા વહુ કે અશોક તમારો પતિ છે અને એની સાથે તમારે આખી જિંદગી રહેવાનું છે. બિલકુલ નહીં. કારણ કે જ્યારે તમે લોકો માંગુ લઈને આવ્યા ને ત્યારથી લઈને લગ્ન સુધી તમારો નાનો દીકરો એટલે કે આદિત્ય મારો પતિ હતો. તો લગ્ન વખતે કેમ પતિ બદલી ગયો? જો મારે છે ને ખોટી બહેસ નથી કરવી. બહેસ ન જ કરો ને, ખોટા છો એટલા માટે. મમ્મીજી, તમને ખબર હતી ને કે તમે આ ખોટું કરો છો? માંગુ લઈને આવ્યા ત્યારે આદિત્યને બતાવ્યો, સગાઈ કરી, વાતો કરી, ફર્યા પણ, અને લગ્ન વખતે મંડપમાં અચાનક જ છોકરો બદલી ગયો. એનું કારણ જાણી શકું? કોઈ કારણ નથી. વાત એમ છે કે અશોકના લગ્ન નહોતા થતા અને આમ પણ આદિત્ય દેખાવડો છે, ભણેલો ગણેલો છે અને અશોક કરતાં વધારે બેટર દેખાતો હતો. એટલે વેપન તરીકે યુઝ કર્યો ને તમારા દીકરાનો તમે? એ કઈ રીતે યુઝ કર્યો ને એ વાત જવા દો. તમારા ચોરીના 4 ફેરા અશોક સાથે જ ફરાયા છે અને એ તમારો પતિ છે, તો હવે પતિ તરીકે સ્વીકારવામાં શું વાંધો છે? નહીં સ્વીકારું. જિંદગીમાં ક્યારેય નહીં સ્વીકારું. કારણ કે તમે ખોટું કર્યું છે. તમને શરમ નથી આવતી મમ્મીજી? લગ્ન વખતે મુહૂર્તિઓ બદલી નાખ્યું. એ તો સારું થયું કે હું કાંઈ બોલી નહીં. મારી માની ઇજ્જત મને આડી ના આવતી હોત ને તો એ જ દિવસે તમારી જાનને હું પાછી મોકલી દેત. ત્યારે શું આબરૂ રહેત તમારા લોકોની? કેમ? તમારે માની ઇજ્જત જોતા હતા તો તમારી જિંદગીની પણ જોઈ લેવી હતી. હા, તમારે વિચારી લેવું હતું કે આખી જિંદગી આની સાથે લગ્ન કરીશ તો પછી તકલીફ થઈ જશે. ઘોડી પર બેસીને જ્યારે મારો દીકરો તમારા આંગણે આવ્યો ત્યારે તો ખબર પડી જ ગઈ હતી ને કે અશોક સાથે તમારા ચોરીના 4 ફેરા ફરાય છે. પણ ત્યાં સુધી આખું કુટુંબ ભેગું પણ થઈ ગયું હતું ને. સમાજમાં મારી માની આબરૂ છે. તમને શું લાગે છે અમે લોકો કઈ પરિસ્થિતિમાં લગ્ન કરતા હતા? વ્યાજે પૈસા લઈ આવીને મારી માં મારા લગ્ન કરતી હતી અને ત્યારે હું જાનને પાછી ધકેલું, લોકોની વચ્ચે તમાશા બનાવું? હા 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 હા, લોકોની વચ્ચે તમાશો બનતો હતો તો તમે તમારી માની ઇજ્જત જોઈ તો હવે ધીમે ધીમે તમારા વરને પણ અપનાવી લો, એને પણ પતિ તરીકે સ્વીકારી લો અને આમ પણ આખી જિંદગી ક્યાં સુધી આવી રીતે રહેવાના? મમ્મીજી, ન ખબર હોય તો કહી દો કે જીવનમાં અમુક સંબંધો છે ને ભગવાન ઉપરથી બનાવીને મોકલતો હોય છે, પણ માણસ જ્યારે પોતે સંબંધ બાંધે ને ત્યારે જોઈ વિચારી સમજી અને બાંધવા જોઈએ. તમારા દીકરાને હું પતિ નથી માનતી અને ક્યારેય નહીં માનું. તમને ખબર નહીં હોય તો આજે તમને ચોખવટ પાડીને એ પણ કહી દઉં કે જ્યારે તમે દગો કર્યો ને મેં ત્યારે જ મંડપની વચ્ચે નિર્ણય લીધો હતો, એ પણ અગ્નિની સાક્ષીમાં, કે જેવી તમે મને હેરાન કરી છે ને, જેવી તમે મારી જિંદગી બગાડી છે ને એવી જ જિંદગી હું તમારા બધાની બગાડીશ. અહીંયા જ રહીશ, પણ વહુ તરીકે નહીં, દુશ્મન તરીકે. તમારા દીકરાનું બીજું ઘર પણ નહીં કરવા દઉં અને હું પણ પત્ની બનીને નહીં રહું. તમને એમ લાગે છે કે તમે આવું બધું કરશો તો અમે લોકો ડરી જઈશું? નહીં, હું કાંઈ ભૂત નથી કે તમને ડરાવતી ફરું. માણસ છું, બદલો લેવાની વૃત્તિ રાખું છું. જેવું તમે કર્યું છે એવું તમારે ભરવાનું છે. બરાબર છે. તમને એમ લાગે છે ને કે અમે તમારી સાથે દગો કર્યો, અમે તમને ભેળવ્યા અને તમે તમારી માની ઇજ્જત સાચવવા માટે તમારી આખી જિંદગી તમે આપી દીધી, તો કાંઈ વાંધો નહીં. તો હવે એવું જ રાખો, કાંઈ ફરક નથી પડતો. શું ફરક પડશે? પડશે. તમારા દીકરાની આખી જિંદગી બગડી ગઈ છે આમાં. અશોકને કોઈ દિવસ પત્નીનો પ્રેમ નહીં મળે. એ વ્યક્તિ એને નથી મળ્યું જે એને પ્રેમ કરતું હોય. તમને નથી ખબર કે એક છત નીચે પતિ અને પત્ની બંને રહેતા તો હોય, પણ એની બંને વચ્ચે એવા સંબંધો ન હોય ને, એટલે કે પતિ પત્ની તરીકેના સંબંધો ન હોય ને, તો એક જાતનું દુઃખ જ છે. બરાબર છે, પતિ પત્ની તરીકેના સંબંધો ન હોય તો એક જાતનું દુઃખ છે, માની લીધું. મારા દીકરાની જિંદગી બરબાદ કરીશ તો સાથે સાથે તારી પણ તો જિંદગી બરબાદ થઈ જ રહી છે. વાંધો નહીં, એ તો મંડપમાં જ થઈ ગઈ હતી. જ્યારે તમારા દીકરાનું મોઢું જોયું ને ત્યારે જ મારા બધા સપનાઓ તૂટી ગયા હતા. અને હવે તમે પણ તૈયાર રહેજો, કારણ કે તમારું આ સપનું હું ક્યારેય પૂરું નહીં કરી શકું. વાંધો નહીં, હવે એ બધું તો સમયની સાથે બદલાશે. સમજી ગયા? સમજી. ભાભી, ભાભી, મીરા ભાભી. શું છે? જુઓ,
જોઈ રહી છું, બધું જ દેખાય છે. હવે તમે આ વાતને ભૂલીને મારા ભાઈ સાથે સરખી રીતે ક્યારે રહેશો? એ તમારા પતિ છે. સાચું? મને તો યાદ જ નથી એવું કાંઈ કે એ મારા પતિ હોય. મને તો તમે મારા પતિ લાગો છો. હા, કેવી વાત કરો છો તમે? અને હું તમારો દેર છું. તમે સમજો, ઘરની અંદર બધું બરાબર છે, બધા ખુશ છે, મોટા ભાઈ તમે, તમને પણ કંઈ વાંધો નથી ઘરમાં, તો પછી આ નાની અમથી વાતને તમે ભૂલી ન શકો? નાની અમથી વાત તમારા માટે આ નાની વાત છે? તમારા લગ્ન મંડપમાં તમારી દુલ્હન બદલી જાય, કોઈ કદરૂપી છોકરીને બેસાડી દેવામાં આવે જે તમારાથી 10 વર્ષ મોટી હોય, તો તમે શું કરો? શરૂઆતમાં મને પ્રોબ્લેમ થાય, બસ વાંધો તો શરૂઆત છે એટલે મને પણ પ્રોબ્લેમ થાય છે. પણ ક્યાં સુધી? આખી જિંદગી હું એક સમયે તો સ્વીકારી જ લઉં, મારી સાથે જો આવું થયું હોય તો. તમારા જેવી નકટી નથી ને. મને મારા સ્ટેન્ડ લેતા આવડે છે. જિંદગીમાં મેં જે વિચાર્યું ને મેં એ જ કર્યું છે. તમે પહેલાં પણ મને જ્યારે કહેતા હતા ત્યારે એવું જ કહેતા હતા કે સમય સંજોગ પ્રમાણે કંઈ થઈ શકે, અને મેં પહેલાં પણ તમને ઘણીવાર કહ્યું હતું કે કદાચ મારું એક્સિડન્ટ થઈ ગયું, મારો પગ, હાથ, મારું મોઢું આ બધું ફરી ગયું હોય તો તમે મને સ્વીકારો કરી. તો ત્યારે તમારા શબ્દો શું હતા કે હા હું સ્વીકારી લઉં. તો હું બદલાઈ ગયો છું, મારી જગ્યાએ મારો ભાઈ આવી ગયો છે, તો તમે સ્વીકારી લ્યો ને. જરા બોલતા પહેલા વિચાર તો કરો. તમને હું હજી એક્સેપ્ટ કરી લઈશ. તમારું એક્સિડન્ટ થાય તોય વાંધો નથી ને તમે મરી જાઓ ને તોય મને ચાલશે. પણ ટુ બી ઓનેસ્ટ ઇન ફેક્ટ તમે મારા પતિ હોવા જોઈએ. હું તમને રાજા બનાવીને રાખીશ. એકવાર હાથો પાડો, પત્ની તરીકે સ્વીકાર તો કરો મારો. મને માફ કરો, જે થવાનું હતું એ થઈ ગયું છે. અને આખો પ્લાન હતો, કારણ કે મારા ભાઈએ 500 છોકરીઓ જોઈએ છે, 500માંથી એક પણ છોકરી એમને પસંદ નહોતા કરી, અને એના લગ્ન ન થાય એવું અમે નહોતા ઈચ્છતા, એના લગ્ન કરાવવા માગતા હતા. એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું કે મૂર્તિઓ હું બનીને સગાઈ કરી લઉં, સગાઈ થયા પછી લગ્ન માટે મોટા ભાઈને બેસાડી દઈશું. અને લગ્ન તમારા બધાની સામે, બધા લોકોને ખબર છે કે તમારા લગ્ન મારા ભાઈ સાથે થયા છે, તો તમારે એ સ્વીકારવું જ પડશે. ત્યારે તમે રાજી ખુશીથી લગ્ન પણ કર્યા જ છે ને? રાજી ખુશીથી લગ્ન કર્યા છે. 1000 માણસની વચ્ચે તમે જાન લઈને આવ્યા, આટલા માણસોની વચ્ચે હું શું બોલું? મેં છે ને તમારી ઇજ્જત સાચવી છે એટલું યાદ રાખજો. ત્યારે જો મેં સ્ટેપ લીધું હોત ને હું કંઈ બોલી હોત ને તો આખા સમાજમાં તમે ચાલવા જેવા ન રહે. એ તો સારું થયું કે હું કાંઈ બોલી નહીં. મેં મારી માનો વિચાર કર્યો એટલા માટે ને. જો 100 વાતની એક વાત છે, હું સ્વીકારવા માટે તૈયાર છું, પણ તમને પતિ તરીકે. બાકી તમારા મોટા ભાઈને હું મારા જેઠ જ માનું છું અને આખી જિંદગી મારા જેઠ જ માનતી રહીશ. મારી ગર્લફ્રેન્ડ છે, તો હું એની સાથે લગ્ન કરવા. એ મારો પ્રશ્ન નથી. તમને નહોતો મળ્યો એ પહેલાંની છે. આ ફક્ત એક નાટક હતું તમને આ ઘરમાં લાવવા માટે. કારણ કે આટલા સુંદર ભાભી મને કોઈ દિવસ મળવાના નહોતા. મારા ભાઈને કોઈ દિવસ આવી સારી છોકરી ના મળત. જે તમે આવ્યા છો તો અમને અમારું ઘર હર્યું ભર્યું લાગે છે. હર્યું ભર્યું લગાવવા માટે તમે કોઈની જિંદગી ખરાબ કરી નાખો છો અને આટલા ઇઝીલી બોલો છો તમે આ બધું. તમારા કારણે ભગવાન કરીને તમારી સાથે પણ આવું જ થાય. હું તો ભગવાન પાસે ઓલવેઝ પ્રે કરીશ કે જેવું તમે મારી સાથે કર્યું ને એવું ઈશ્વર તમારી સાથે કરે. તમે શ્રાપ આપી શકો છો, હું માનું છું કે તમારું દુઃખ હું સમજી પણ શકું છું કે તમારી સાથે ખોટું થયું છે, પણ હવે ભૂલો ને. માણસ સાથે આવું થતું હોય છે. ભૂલી જાઓ ને તમે. ભાભી જુઓ પ્લીઝ. કેમ તમે કેમ નથી ભૂલી શકતા કે હું તમારા ભાઈની વાઈફ છું? થોડી વાર ભૂલી જાઓ. સગાઈ તો આપણે બંને જ કરી હતી, ફરવા પણ આપણે જ જતા હતા, તો હવે શેની શરમ આવે છે તમને? એ બધું મમ્મી અને ભાઈને ખબર છે. હા તો મમ્મી અને ભાઈને આ પણ કહી દઉં કે લગ્ન ભલે ભાભીએ મોટા ભાઈ સાથે કર્યા હોય, પણ એ મને જ પતિ માને છે, કારણ કે સગાઈ મારી સાથે થઈ હતી, ફરવા એ મારી સાથે આવ્યા હતા અને પતિ તરીકે મેન્ટલી સેટ એ મારી સાથે હતા. તમને કેવી રીતના સમજાવાય એ સમજાતું નથી. સમજાવવાની કોઈ જરૂર નથી. હું ક્યારેય નહીં સમજુ. સમજ્યા તમે? સમજવાનું તમારે બધાએ છે. હા, મને અહીંયા શું કામ બોલાવ્યો છે? શું કાંઈ કામ હતું? કામ હતું એટલે તો તમને બહાર બોલાવ્યા. એટલે પૈસાની કાંઈ જરૂર કે એવું કંઈ હતું? મોટા ભાઈ, મારે પૈસાની કોઈ જરૂર નથી. તમે જરાક વિચાર કરો કે આજે કંઈ પણ થઈ રહ્યું છે બધું બરાબર નથી.
અને તમે સુધારી શકો એમ છો પણ તમે કંઈ સમજતા જ નથી. હા, કઈ વાતની વાત કરશો? એ જ મારા ભાભીની. જુઓ, માનીએ છીએ કે ભાભી સાથે મતલબમાં આપણે ખોટું તો કર્યું કહેવાય, કારણ કે મૂર્તિયા તરીકે મને બતાવ્યો હતો અને લગ્ન તમારા થયા છે. આગળ થોડી થોડી મારે દાઢી હોત ને તોય સેટ થઈ જાત. વાહ, હવે હું તો એમ કહું છું કે તમે કહેતા હોય તો દાઢી ઉખાડીને તમને આપી દઉં. દાઢી ઉખાડીને હવે મેં કેટલું કર્યું તમારા માટે અને તમે તમે આટલું પણ નથી કરતા. માણસ છે ને સુધરી જાય. આ લગ્ન થાય ને એ પહેલા માણસ અલગ હોય, લગ્ન પછી માણસ બદલાય જ ગયો હોય, પણ તમે તો બદલવાનું નામ નથી લેતા. હું કરું હું એ મારી હારે કાંઈક હરખી રીતે વાત કરવી જોઈએ કે નહીં? મેં તમને આખું લિસ્ટ બનાવીને આપ્યું હતું. જ્યારે છે ને આ મારી મતલબમાં વાત તમારી લગ્ન તમારે જ કરવાના હતા, પણ તમારા માટે જ્યારે ભાભીને પસંદ કરવામાં આવ્યા હતા ને ત્યારે હું જે નાટક કરી રહ્યો હતો ત્યારે હું જ્યારે ફરવા જતો ત્યારે હું તમને આખી રાત બેસાડીને બધું જ કહેતો હતો કે એમને આ વસ્તુ ગમે છે, એમને આ ગમે છે, એમને આ જગ્યાએ ફરવા લઈ જવાના, એમને આવા કપડાં ગમે છે. તમને બધું મેં લખીને માઇન્ડમાં ફિટ કર્યું હતું, પણ તમે એમાંનું એક કંઈ કર્યું નહીં. પણ કેમ કરું? એ પહેલાં તો મારે યારે હરખી રીતે વાત કરવી જોઈએ ને. હે, હું વાત કરવા જાઉં ને ત્યાં આગળ વહી જઈશ. અને જો સવારે ચા આપી દે, હા બપોરે ને સાંજે ખાવા આપી દે, હા પાસે નથી બેહતી. આમ હું હોટલમાં ન ખાવા ગયો હોય એવું મને લાગે. શરૂઆતમાં એવું લાગે, પણ બદલાવ તમારે લાવવો પડશે. હા, લગ્ન થાય પછી પતિ પત્નીને થોડો સમય જોઈએ. એ સમય જો પૂરતો મળી જાય ને તો પ્રેમ તો આપોઆપ ઊભો થાય, ફુવારો થાય. ફુવારો શું થાય હવે? બધું જમીનમાં ઘરી ગયું છે. ફુવારો આવું થાય એવું મને નથી લાગતું. ઓ મોટા ભાઈ, તમારા લગ્ન પછી હું તરત જ ભાગી ગયો હતો. શું કામ? મને ખબર હતી કે કોઈ મોટી બબાલ થાય એ પહેલાં આપણે નીકળી જવાય. ત્યાં સુધી એટલે કે હું 20 દિવસ સુધી ઘરે નહોતો આવ્યો. પછી હું ઘરે આવ્યો. મને એમ કે ત્યાં સુધીમાં તમે બધું સેટ કરી નાખ્યું હશે. ભાભીને બહાર ફરવા લઈ ગયા હશો, એને મનગમતી વસ્તુઓ અપાવી હશે, તમે એની સાથે પ્રેમથી વાતો કરી હશે. હું ફેરા ફરતો હતો ને ત્યારે ધ્રુસતો હતો. ધ્રુજતો નહોતા, મને ખબર છે કે તમને ડર હતો, પણ 2-3 વાર તમને ગુસ્સા પણ પડ્યા હતા અને પાટું પડ્યું હતું અને તમે એકવાર પડી પણ ગયા હતા મંડપમાંથી. પણ તમે એટલા નબળા માણસ હતા કે હે કરીને ઊભા રહી ગયા. અરે ત્યારે જ તમારે કહી દેવાની જરૂર હતી કે હવે તમે મારા છો ને હું તમારો. તમે જરાય ચિંતા નહીં કરતા, તમને આદિ કરતા પણ વધારે સાચવીશ. હવે તો આ વસ્તુ રેની હું નિંદરમાં બોલું છું, નિંદરમાં, અને તઈ મને લાફો પડે છે. જુઓ ભાઈ, હવે છે ને ભાભી હજી એ વાતને ભૂલ્યા નથી અને એને ભૂલવા માટે થઈને આપણે કંઈક કરવું પડશે. હવે મારાથી તો કંઈ થઈ શકે એમ નથી. હું મારા પ્રયત્નો કરું છું, પણ મને હલવાડી દીધો ને હવે પ્રયત્ન કરું છું. તમે જરાક મોડલ બનો ને યાર. આ જીન્સ ટી શર્ટ બૂટ આ કમ્પ્લીટ થઈ જાવ એકદમ. તો મને જોકર કહેશે ઈ કે આ હું જોકર જેવા લાગો છો એમ કહેશે. ભાઈ, કહેવા માટે તો ઘણું બધું છે, પણ હું એમ કહું છું કે તમે જે વ્યક્તિ છો, તમારા લગ્ન શક્ય નહોતા. આ આપણે જે પ્લાન બનાવ્યો એના લીધે થઈને તમારા લગ્ન થયા છે. હવે એ લગ્નને કેવી રીતના નિભાવવા એ તમારે જોવાનું છે. ભાભી ઘરની અંદરથી બહાર જવાની વાત નથી કરતા, એટલું યાદ રાખજો. ઘરમાં તો એમને રહેવું જ છે, ઘરમાં એ છે તે, ઘરના કામ પણ કરે છે. ફક્ત પ્રોબ્લેમ ક્યાં આવે છે? તમારા બંને વચ્ચે. એ એકવાર સોલ્વ થઈ જાય ને પછી જુઓ જીવન જીવવાની મજા આવે. એની માટે આ વર્તન તો એનું સુધરવું જોઈએ કે નહીં? સુધરી જશે. હું સુધરી જાય અને હું છે ને પ્રયત્ન એટલા કરું છું ને વાત જવા દો. આ ઓફિસે જાઉં ત્યાં લેડીઝ રહીને એની હારે હું પ્રેક્ટિસ કરતો હોય કે મારે એની હારે કેવી રીતે વાત કરવી. મને તો એમ લાગે એ મારી ઘરવાળી છે. છો તમે એ બધું ભૂલો. હું કહું છું હમણાં રજા મૂકો અને ઘરમાં ધ્યાન આપો. ભલે વાત ન કરે તો સામેથી બોલાવો. અરે એ તમને આમ ન કરે તો તમે આમ કરો. હું આમ હાથ ન કરું, પકડે તો તમે હાથ પકડો. હું આમ હાથ પકડું ને તો હાથ મારો મવડી નાખે. ભલે મવડી નાખે. એનો કેટલી વાર મવડશે? હાવ મગજ એનો હાવ ગયો છે. અરે એની સામે નાટક કરવાનું ચાલુ કરો, ઇમોશનલ બ્લેકમેલ કરો, રડો એની સામે. તમે રડશો તો એકવાર તો પૂછશે ને કે થયું છે શું, બોલો. ત્યારે કહેજો કે તારા માટે રડી રહ્યો છું મારી પત્ની, મારી પ્રેમી મીરા. હવે રડવાનું કહેશો તો હું પહેલા તો કેટલી વાર રોઈ લીધું છે. હવે રડવાનું ચાલુ કરો, કારણ કે છે ને સ્ત્રી છે ને આવી રીતના ન પીગળે. એને પીગળાવવા માટે થઈને તમારે રડવાનું નાટક કરવું જ પડશે. તમે હવે એમ વિચારજો કે મેં તારી જિંદગી બહુ બગાડી નાખી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એના પગમાં પડી જાઓ અને કહેવા લાગો કે તું કે કરવા માટે હું તૈયાર છું. આવું આ પાછું નવું છે, આમ પગમાં પડવાનું નહીં. આમ ખાલી વાત કરી હતી, હવે આ ટ્રાય મારી મારો નહીં તો મને એમ લાગે છે કે આ વાત ક્યાંની ક્યાં જશે ખબર નહીં.
સમજ્યા? બીજું કાંઈ નહીં. આમ જો આમ આમ હું શેરીમાં નીકળું ને તોય મારા વખાણ કરે કાંઈ તારી ઘરવાળી એટલે. પણ હું કહું એ તો મારું મન જાણે શું છે ને શેરીમાં શું કે નહીં. કાલ સવારે પોલીસ સ્ટેશનમાં કે પછી પેપરમાં આવશે ને નહીં તો ખબર પડશે કે આપણી આવું- કેટલી વાહ વાહ થાય છે. આવું બોલ મને. હું ટ્રાય કરે હજી પાછો ફૂલ મહેનત કરે હો. હવે કંઈક કરશે. આ મીરા હા, આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે પણ મેં કીધું કોણ જાણે હું થયું હશે કે તમે મને અચાનક બોલાવી. ના એમાં એવું હતું ને કે મીરા બહુ જરા બહાર ગયા છે. મને થયું કે કેટલાય દિવસથી તમને ઈચ્છા હશે કે દીકરીને મળ્યા નથી, એની સાથે વાતચીત નહીં થઈ હોય, તો મને થયું કે લાવ તમને ફોન કરીને બોલાવું, કહું કે આવો અને મળો. હું શું કહું છું, હું એમ કહું છું કે જો ખોટું ના લગાડતા, વાત જાણે એમ છે કે મારે તમને એક વાત પણ કહેવી છે અને વસ્તુ દેવી પણ છે. મારી દીકરીની કઈ ભૂલ હોય ને તો જો મને કહેવાની ફરિયાદ કરવા ન રહેતા હો. એને 2 લાફા માર દેજો. મારી છોકરી સહન કરી લે એવી મારી વાત સાંભળો, લાફા મારવાની વાત નથી. વાત જાણે એમ છે કે તમે એકલા, તમારી એકની એક દીકરી, બરાબર. હવે એને તમે પરણાવીને સાસરે વળાવી દીધી. સાસરે તો વળાવી દીધી, હવે શું કરવાનું? હા, હવે તો તમારી પાસે બીજો કોઈ એ જ નથી ને, રસ્તો જ નથી. તમે એકલા રહ્યો એટલે તમારી બહુ ચિંતા થાય મને કે તમે કેવી રીતે તમારું ઘર ચલાવતા હશો, કેવી રીતે બધું સેટ કરતા હશો. આ બધી ઉપાધિ મારા મનમાં છે ને રોજ કોરી ખાય છે, એટલે તમને આજે બોલાવ્યા. પણ સાંભળો, તમે મારી ઉપાધિ કરો માં. એ અમારા થોડેક આગે છે ને અડધો ગાંવ દૂર એક મોટો બંગલો છે અને એમાં બહુ મોટું કુટુંબ રહે છે. તો એ લોકોએ મને 2 ટાણા છે ને રોટલા કરવા બોલાવે છે. તો રોટલા કરું છું ને એ લોકો જે પૈસા દે છે એમાંથી મારું ઘર હાલ્યા કરે. હવે મારે એકલીને જોઈએ હું એ ઘણીવાર તો એ લોકો મને રોટલો અને શાક ખવડાવીને મોકલે. વાત સાચી, એ લોકો તો તમારું બધું કરતા જ હશે, પણ આ અમે હગા થયા, સંબંધી થયા તો અમને તો ઉપાધિ હોય ને કે આ બિચારી અમારી વહુની માં કેવી રીતે જીવતી હશે. હું શું કહું છું, જો મારે છે ને તમને આ દેવા છે. ના, મારે પૈસા નથી જોતા હો. દીકરીના ઘરનું તો મને પાણી એ ન ખપે બેન. એ અમારામાં તો દીકરીના ઘરનું કાંઈ ન ખપે. મારી વાત સાંભળો, એ જમાના ગયા કે દીકરીના ઘરનું પાણી ન પીવાય અને દીકરીના ઘરનું કાંઈ ન ખપે. હવે તમે વિચાર કરો, તમને અધરાત મધરાત કોઈક થયું અને કોઈ હાજર ન હોય તો આ મૂડી જ કામ લાગશે. જો સાંભળો, આ રૂપિયા રાખો, રાખો, મારા સમ છે, તમને રાખો, રાખો, તમારી દીકરીના સમ. આ મારો દીકરો એ તમારો દીકરો ન કહેવાય? એ બધુંય બરાબર છે અને હજી છે ને હું એ જ જમાનામાં જીવું છું કે અમારે દીકરીના ઘરનું બેન કાંઈ ન ખપે ને મારી દીકરી અહીંયા સુખી એટલે હું સુખી જ છું. જુઓ, મારી વાત માનો, તમારી દીકરી અહીંયા સુખી જ છે અને અમે એને ક્યારેય દુઃખી નહીં કરીએ. પણ છે ને તમે આ રાખો. આ અશોક છે ને એ તમારો દીકરો જ છે, જમાઈ દીકરો જ કહેવાય. સમજ્યા તમે? મારી વાત સાંભળો તમે. હું શું કહેવા માંગુ છું કે આ તમારી દીકરી છે ને જે અમારા ઘરે વહુ બનીને આવી છે, મને ખબર છે કે થોડી અદલા બદલી થઈ ગઈ, આ આદિની જગ્યાએ અશોક સાથે લગ્ન થઈ ગયા, પણ હવે તમારે તમારી દીકરીને સમજાવવી જોઈએ. જો બેન એક વાત કહું, અમે રહ્યા હાવ ગરીબ અને તમે તો એને મોટા મોભવાળા છો. પણ મારી દીકરીને તમે પસંદ કરીને વહુ તરીકે લઈ ગયા ને એ મને ગમ્યું. પણ તમારી એક વાત ન ગમી. પણ તમે પૈસાવાળા એટલે અમારાથી ઝાઝું તો કહેવાય નહીં. તમે અમને જ્યારે ઝોણમાં લઈ ગયા, જ્યારે અમે ઝોણ કર્યું ત્યારે તમે જે દીકરો બતાવ્યો તો એ અને સોરીએ બેઠો તો એ દીકરો, એ બધું બદલાય કેમ ગયું એ મને ખબર ન પડી. જુઓ, એ બધી વાતને છે ને પૂડા મૂકો, એ બધું વિચારવાની જરૂર નથી. મારા નાના દીકરાની જગ્યાએ મોટા દીકરાને પરણાવી દીધો છે, પણ દીકરી તો તમારી અમારા ઘરમાં જ આવીને, પણ એ બહુ ખોટું કરી રહી છે. તમે ખોટું જ કર્યું ને બેન. તમે છેતરપિંડી ન કરી અમારી યારે ગરીબ જોઈને. જુઓ, છેતરપિંડી કરી પણ કાંઈ મોઢું ઢાંકેલું તો નહોતું ને. માંડવામાં જ ખબર પડી ગઈ હતી ને કે મુહૂર્ત્યો બદલાઈ ગયો છે, એવી ખબર તો પડી જ ગઈ હતી ને. પણ હવે ત્યાં સોરીમાં બે આવી ગયું, બધાય આવી ગયા અને એ બધાયની વચ્ચે પછી અમે જો કંઈક બોલીએ તો ભૂંડા અમે જ લાગીએ.
અને આ જો માથે રૂપિયા કરીને મારી છોકરીને પરણાવીશ, ઘરમાં તો કાંઈ હતું નહીં ને એના બાપા કાંઈ મૂકી નથી ગયા. બધું સમજુ છું, બધું સમજુ છું, પણ હવે તો તમારી દીકરીના લગ્ન થઈ ગયા ને, માન્યું એ વાતનું દુઃખ મને છે. હવે જી બની ગયું ઈ, હવે ઈ વાતને છોડો ને. હું તમને એમ કહેવા માંગુ છું કે તમારી દીકરીના લગ્ન મારા દીકરા અશોક સાથે થયા છે, પણ એને આજ સુધી અશોકને પતિ તરીકે નથી સ્વીકાર્યો. હા, પણ એના મગજમાં બેહી ગયો હોય ઓલો તમારો છોકરો, અને પછી તમે કોકની હારે પરણાવી દ્યો તો એના મગજમાં ઈ ક્યાંથી બેહે ને ક્યાંથી ઈ પતિ માને. પણ છે ને આ રહેતા રહેતા મેં પાછું સાંભળ્યું કે ભલે ને તમે તમારા બીજા દીકરા હારે લગ્ન કરાવ્યા, પણ એનો સ્વભાવ સારો છે, દેખાવડો નથી એ અલગ વાત છે, એ તો ભગવાનની દેન છે, પણ છોકરો સારો છે એટલે એને સ્વીકારી લેવો તો જોઈએ હો પતિ તરીકે. હું એ જ કહું છું કે તમે એને સમજાવો કે હવે એનો વર છે ને એ જ એની દુનિયા છે, એને પતિ તરીકે સ્વીકારી લે. તમે સમજાવશો ને તો એ માની જશે. સારું, હું સમજાવવાની કોશિશ કરીશ, બીજું તો હું કહું બેન. હા, આ લઈ જાઓ, તો લેવા જ ન દ્યો પડશે. મને. ના ના, લેવા પડે, લેવા પડે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ મારા રામ. હા તો મારા ડ્રેસના મેચિંગનું ફૂલ છે. હા, આ મેચિંગનું જ ફૂલ છે. મને આપવાનું નહોતું, હાથમાં લઈને બેઠા છો. તારી માટે જ છે. મેં તો જાતે લઈ લીધું. તો એમાં શું થઈ ગયું? આ પણ આપણે એકબીજાને એટલા સમયથી ઓળખીએ છીએ, પ્રેમ કરીએ છીએ, તો તારો આટલો હક તો બને જ ને. તો એક સવાલ પૂછું? પૂછી લે. હા, કેટલો પ્રેમ કરો છો મને? કેટલો એટલે હા કેવો સવાલ છે? હા, જીવથી પણ વધારે. પાક્કું ને? હા. તો આપણે લગ્ન ક્યારે કરવાના છે? હે? કરીશું ને, હજી ક્યાં ઉતાવળ છે? આમે તે તું વિચાર કર ને કે લગ્ન કરીને તું બંધનમાં બંધાઈ જઈશ, ઘરની જવાબદારી મને પણ જવાબદારીમાં નાખી દઈશ. એના કરતાં સારું છે ને કે આપણે બંને આઝાદ છીએ, આવી રીતના બહાર મળી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ, તો આનાથી વધારે બીજું શું જોઈએ? નથી રહેવું, મારે આઝાદ નથી રહેવું. મારે છે ને તમારી પત્ની બનીને એક જેલના કેદીની જેમ તમારા ઘરમાં બંધાઈ જવું છે. તમારા રીતિ રિવાજો, શું કહેવાય, બંધન, હા એ બંધનમાં બંધાઈ જવું છે અને તમને પણ બાંધી દેવા છે. અને તમારી પ્રેમિકા બનીને આવી રીતે આઝાદીની જિંદગી મારે નથી જીવવી. બોલો, ક્યારે કરવા છે લગ્ન? અંકિતા, સમજ કે લગ્નનું નામ સાંભળતા જ મને કંઈ થવા લાગે છે. એટલે એમ કે નથી કરવાના લગ્ન? કરવાના છે, એવું નથી કહેતો, પણ હું જરા મૂંઝાયેલો છું. મૂંઝાયેલો? હા, શું કામ મૂંઝાયેલો? આજે માણસને લગ્ન ના કરવા હોય અને નાટક કરતા હોય ને, હે આવી રીતે નાટક કરે, મૂંઝાયેલો, મને લગ્નથી ડર લાગે છે, બંધનમાં બંધાવું નથી. આ બધી વસ્તુ એ માણસ કરે. અરે એવું કઈ નથી. તું મને સમજતી રમાડતા તો નથી ને, મારી સાથે ટાઈમ પાસ તો નથી કરતા ને તમે? એ વાત કરે છે. મારો હવે કોઈ ભાઈ કુંવારો નથી. એટલે જો મેં તને જ પ્રેમ કર્યો છે, તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ ક્યારે? હા, 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી આપણે આવી રીતે છુપાઈને મળીએ છીએ. થોડો સમય જોઈએ છે મારે. હજી સમય જોઈએ છે? હા, 6 મહિનાથી તમે 15 દિવસે એમ કહો છો કે મારે સમય જોઈએ છે, ફરી પાછા 15 દિવસે એમ કહો છો કે મારે સમય જોઈએ છે. પછી કેટલો સમય જોઈએ યાર? તને લાગે છે કે મારામાં હજી એટલી હિંમત છે કે હું તારા પિતાશ્રી શું હિટલર એની સાથે વાત કરી શકું? એટલે મારા પપ્પાને હિટલર કહો છો તમે? હા, આ કયા એંગલથી હિટલર લાગે છે મારા પપ્પા? હા, કેટલા ભોળા છે તમને ખબર છે? અને મારા પપ્પાએ ને મારા માટે છોકરા જોવાનું ચાલુ કર્યું છે. જો હવે લગ્ન માટે તમે નહીં માનો ને તો મારા પપ્પા કહેશે ને ત્યાં હું લગ્ન કરી લઈશ. કેવી વાત કરે તું? ગાંડી થઈ ગઈ છે તું? મારી છે અને મારી જ રહીશ. તારે કોઈ સાથે લગ્ન નથી કરવાના મારી સિવાય. જો તને એક વાત કહું. શું? મને એક બહુ ખરાબ સપનું આવ્યું હતું. તને ખબર છે કે આપણા બંનેની લગ્નની વાત થઈ ગઈ હતી અને અચાનક જ લગ્નના મંડપમાં હું નહીં પણ મારો ભાઈ હતો. મારી સાથે? હા,
હવે તું વિચાર કર કે આવું આવું સપનું આવ્યું હોય તો માણસ લગ્ન કરવાથી ડરે ને. ડરે, બહુ ડરે. અને હું તો કહું છું તો લગ્ન કરાય જ નહીં. અને તે પણ પાછા સપના કોઈના સાચા પડ્યા છે તો તમારા પડવાના છે. સપનાની અંદર તે રાજી ખુશીથી લગ્ન પણ કરી લીધા. તને જરાય દુઃખ નહોતું. હવે તું મને કહે કે તને દુઃખ લાગે કે ન લાગે, તારી મારી સાથે લગ્ન થવાના બદલે બીજા કોઈ સાથે થઈ જાય તો તું ખુશ થાય કે દુઃખી થાય? અને હું પણ પાછો એ જ ઘરમાં હો તારો દેર બનીને તો કેવું લાગે? તું સ્વીકારી લે કે ન સ્વીકારી લે? તમે તો મને મૂંઝવણમાં નાખી દીધી. હા પણ એક વાત કહો તો મને, આ સપના કોઈના સાચા પડ્યા છે તો તમારા સાચા પડવાના. અને એમ પણ 7 દિવસ સુધી તો તમે કેવા મોટા મોટા સપનાઓ જોયા છે, પૂરા થયા છે તમારા એ મોટા મોટા સપનાઓ? નથી થયા પૂરા. પણ તો આ ક્યાંથી તંબુરામાંથી પૂરો થવાના? એ વાતનો તો ડર છે કે તને બધી વાત કેમ કહું. છોડ, સાંભળ. શું વાત છે બધી વાત? બધી વાત એટલે? બધી વાત એટલે એમ કે ઘરમાં મારે વાત કરવી પડશે. હું કઈ રીતના વાત કરીશ કેમ નહીં બધું મારે વિચારવું પડશે ને. તો કરો ને વાત. છોકરીને ડરવાનું હોય, છોકરાને ના ડરવાનું હોય. અરે હવે સમય બદલાઈ ગયો છે. હવે જો આજે તમે પાછા 15 દિવસને વધારે સમય માંગ્યો છે ને તો હું નથી આપવાની, બરાબર છે? અને મારા પપ્પા જ્યાં કહેશે ને ત્યાં હું લગ્ન કરી નાખીશ. હું ઘરે વાત કરવાનો છું ક્યારે? એકાદ દિવસમાં. હા એમ કરજો વાત. નહીં તો મારા પપ્પા જ્યાં કહેશે ને ત્યાં લગ્ન કરી નાખીશ. પછી યાદમાં રહેજો મારી, સમજાણું? ચાલો હવે આઈસ્ક્રીમ ખાવા તો લઈ જાઓ. ઊભા થાવ ને. એટલે ભાઈ રૂપિયા દેવો હોય તો દઈ દે, નકર ના પાડી દે. એક વાર તે ના પાડી ને પછી મારે હું નિર્ણય લેવો ને એ મને ખબર છે. નહીં નહીં નહીં, ના પાડી દે, ના પાડી દે. અને મારે જોતતા નથી. અને હવે જો હું પગલાં ભરીને એ છે ને તારી 7 પેઢીમાં યાદ કરશે બધાય એવા પગલાં હું ભરી. હા તો કાલ સુધીમાં મને દઈ દેવા પડે, સમજ્યા? નહીં આવે ને તો પરમ દિવસ છે ને એ મારો છે, કાલનો દિવસ તારો છે. જા, હા તારે જે કરવું એ કર. જા, ઉશીના માગ, ધાડ પાડ, ચોરી કર, બેંકમાં તું બેંકમાં છે ને લૂંટી લે બેંક નહીં. મારે નથી જોવાનું, મારે રૂપિયા જોઈએ, બીજું કાંઈ નહીં. સારું. હા આમ જો ને મેં તને શું કામ બોલે ખબર? બોલો ને. કારણ કે હવે છે ને તું વધતી જાશો. વધતી જાઉં છું એટલે? એટલે દીકરી છે એટલે જેમ દીકરીનો કેસ કહેવાય છે ને કે દીકરી છે ને મોંઘવારીની જેમ વધે. એટલે એટલે શું કહેવા માંગો છો તમે? જો તારી છે ને ઉંમર થઈ ગઈ છે હવે. એટલે હું તને કઈ તો ખબર છે આમ ગળઠી જો. નથી થઈ ગઈ પપ્પા. લે અરે ઉંમર એટલે આમ લગ્ન થાય એવી ઉંમર થઈ ગઈ છે એમ મારું એમ કયો ને કહેવાનું. જુવાન થઈ ગઈ છું. હા બસ હા એમ. અને દીકરી ગમે એવી મોટી થાય પણ એની બાપની નજરમાં તો એ છે ને નાની દીકરી જ રહે. હા તો હું નાની જ છું ને, હજી લગ્ન કર્યા છે ઉડી છું. અરે તું મારી નજરમાં જ છે નાની દીકરી છો, પણ આપણે સમાજનું હોતે જોવાનું હોય ને. તારી જિંદગી છે, બધું મારે વિચારવું તો પડે ને. અને તને તો ખબર છે કે મારી જિંદગીમાં તારા સિવાય કોઈ નથી બીજું. એક તું અને એક હું, બસ આપણી દુનિયામાં આપણે બે જ છીએ. સાચી વાત છે પપ્પા. તો તમે કહેવા શું માંગો છો? હું તને એ કહું છું કે જો મારો ભાગીદારનો છોકરો છે, બહુ સારો છે. અને મારી ભાગીદારની કેપેસિટી છે ને મારી આપણી કરતાં વધારે ચાલે ને. અને બધી રીતે છોકરો સારો છે. અને હું એ તને જોવા આવવાનો છે. મેં વાતે ચલાવી લીધી છે. અને એ તને કહેવા માટે જ મેં તને બોલાવી છે કે છોકરો જોવા આવશે, ભણેલો છે, સારો છે, બધી રીતે દેખાવડો છે. અને તારે આમ જો એ હથાળીમાં રાખશે તને એવું સારું છે. હા પપ્પા, તમારી બધી એ વાત સાચી, પણ અને આમ એકવાર જોઈને કેવી રીતે નક્કી કરી લેવું કે આપણે એની સાથે લગ્ન કરવા છે, આખી જિંદગી એની સાથે જશે? તમે જ કહો તો. અરે મેં પણ તને ક્યાં કીધું છે કે તું એને લગ્ન કરી લે? એમ થોડું કીધું છે. ખાલી તને એમ કીધું છે કે જોવા આવવાનો છે એટલે તું તારી રીતે તું તૈયાર રહે એમ. ખાલી તને હું પણ પપ્પા, હું પણ એમ જ કહેવા માંગુ છું કે આ જોવા આવશે તો એકવાર એને જોઈને મારે કઈ રીતે નક્કી કરી લેવું કે મારે એની સાથે લગ્ન કરવા જ છે? હા તે પણ મેં તું નિર્ણય ન કરી નહીં, પહેલાં મેં નિર્ણય કર્યો, સમજ્યા? એ એકવાર જોવા આવે, તને પસંદ આવે, એને પસંદ આવે, આપણે બે અરે ઘરને. પપ્પા, હે જ કહેવા માંગુ છું. જો આ છોકરો એકવાર જોવા આવે તો આપણને ખબર તો નથી પડવાની કે એ છોકરો કેવો છે. શરાબી હોય તો કઈ દારૂની બોટલ લઈને નહીં આવે, અને જુગારી હોય તો પત્તા રમતો રમતો તો નહીં આવે. હા તે પણ એટલે શું તને કહું છું, મારી વાત તું સાંભળ. એ એકવાર જોવા આવે ને જો પસંદ કરો ને તમે એકબીજાને, પછી તમે હારે ફરવા જાજો. એ એકવાર નહીં હો તમ તારે, 1 વાર 2 વાર 3 વાર તમે તારે
ફરવા જાઓ, તમારે સવારથી જાઓ સાંજ સુધી તમે તારે ફરો, અને તમે 10-12 કલાક ગમે એક પાત્રની સાથે તમે રહો ને, અને તરત જ તમને અંદાજ આવી જાય કે આ પાત્ર કેવું છે, મારી જિંદગીમાં અનુરૂપ છે, મારી જિંદગીમાં બંધબેસતું પાત્ર છે. એટલે 10 કલાક તમે હારી રહો ને, અને બધી તને ખબર પડી જાય, પછી જ તારે ડિસિઝન દેવાનું છે, હા અથવા ના, બસ હાલ. પપ્પા હું શું કહું, આવી રીતે આટલી બધી મહેનત કરવી, 2-4 દિવસ એની સાથે બગાડવા, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, એની કરતાં હું તમને રેડીમેડ જ છોકરો આપું તો. રેડીમેડ છોકરો એટલે આપણે છોકરો પસંદ કરવાનો છે, કપડાની જોડી પસંદ નથી કરવાની. હું કપડાની જોડીની વાત જ નથી કરતી, છોકરાની જ વાત કરું છું. જે તમે મારા લગ્નની વાત કરો છો ને, એ લગ્ન કરવા માટે રેડીમેડ છોકરાની વાત કરું છું. અને રેડીમેડ છોકરા એની હોતી ને, કપડાની દુકાન હોય એમ રેડીમેડ છોકરાની દુકાન હોય કે? ના બાપા, દુકાન ના હોય. એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું હું હા, હું એક છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? તું કેવી વાત કરે છે? તને ખબર છે મારો મગજ કેટલો ગરમ છે? હું તારી જ આગળ એક સીધી રીતે વાત કરું, સમજ્યા? બાકી પ્રેમ કરે એટલે તું તને મારે છે ને હવે પપ્પા મારી ઓલી બંદૂક છે એમ તારી ઉપર ઉપયોગ ન કરવો પડે, જોજે. ના પપ્પા, હમણાં તો તમે કીધું કે હું તમારી લાડકી છું ને, રાજકુમારીની જેમ તમે મને મોટી કરી છે ને. હા, એ વાત બધી બરાબર છે, પણ આ પ્રેમની વાત આવે ને એટલે પ્રેમ હજી લગી ક્યાંય કોઈ છોકરીનો કે છોકરાનો સફળ થયો જ નથી. એ 1 વર્ષ 2 વર્ષ સારું લાગે, પછી આખી જિંદગી એને રોવાનું જ હોય, અને હું મારી દીકરીને રોવડાવવા નથી માંગતો. એટલે જ પપ્પા, સફળ પ્રેમ નથી થતો એનું કારણ શું? લોકો ભાગીને લગ્ન કરે છે, મા બાપના આશીર્વાદ વગર કરે છે. અને મેં તમને વાત કરી એનો મતલબ શું છે? અમારે તમારા આશીર્વાદથી લગ્ન કરવા છે, તમારા આશીર્વાદ લઈને જીવનમાં આગળ વધવું છે, અમારે અમારા પ્રેમને સક્સેસ બનાવવો છે, અમર બનાવવો છે. અને મને ખબર છે તમે મારી વાત નહીં ટાળો. જુઓ પપ્પા, તમે એકવાર એક છોકરાને મળી લો, સમજો, વાતચીત કરો, બોલાવો. જો તું એટલું બધું વખાણે છે તો હું એકવાર જોઈ લઉં અને એને ચકાસી લઉં, પછી એનું બેકગ્રાઉન્ડ આખું ચેક કરી લઉં, કયા ખાનદાનો છે બધું હું જોઈ લઉં, અને પછી હું હા પડું ને તો જ આગળ વાત વધશે, નકર પછી તું ભૂલી જાય એને. હા પપ્પા, થેન્ક યુ. પણ મને એ નથી સમજાતું કે હવે આટલો સમય સુધી તો આપણે રોકાયા, હવે તો તું લગ્ન કરી લે. તને અંકિતા ગમે છે, તું એની સાથે લગ્ન કરવા માંગે છે, તો પછી હવે લગ્ન કરવા જ પડે ને બેટા. કેવી રીતના લગ્ન કરું જરાક વિચાર તો કરો તમે. કેવી રીતના એટલે? અહીંયા ઘરના પ્રશ્નો સોલ્વ નથી થયા અને તમે લગ્ન કરવાની વાત કરો છો. અરે આમાં ઘરના પ્રશ્ન સોલ્વ કરવાની ક્યાં વાત છે? તું લગ્ન કરીશ એટલે આપોઆપ બધું સોલ્યુશન આવી જ જશે. શું સોલ્યુશન આવી જશે? ભાભીને તમે ઓળખતા નથી હજી. હા, બધાની સામે કહેશે, મારા સસરાની સામે, અંકિતાને, બધાને કહેશે કે આણે છે ને મારી સાથે સગાઈ કરી હતી, મારી સાથે રખડતો હતો, અને પછી લગ્ન એના ભાઈના કરાવ્યા. બરાબર છે, એકદમ સાચી વાત કરી. એ બધાને કહેશે, પણ બધાને કહેવાનો આપણે મોકો આપીશું તો કહેશે ને. અંકિતા ઘરમાં આવશે તો અંકિતાને વાત કરશે, અંકિતા રીસામણે જશે, પછી એ લોકો આ સંબંધ તોડવા માટેની વાત કરશે. તો મારે તો એને જ થયું ને, મારી પ્રેમિકા નહીં મળે અને મારા આમનામ છૂટું થઈ જશે. પણ મારી વાત તો સાંભળ, હું તને એમ કહું છું કે એ તારી ભાભી છે, તું એનો દિયર છે, અને એનો વર અશોક છે. દુનિયાની નજરે આપણે માનીએ છીએ, ભાભી નથી માનતા. એ તો મને કહે છે કે તું જ મારો પતિ છો ને તું જ રહીશ. હા, વિચાર કરો, અંકિતાની સામે એમ કહે છે કે મારો પતિ આદિ છે, તો અંકિતા તો એમ કહે છે ને કે તમે એક લગ્ન કરી લીધા ને હવે બીજા. પણ તું અંકિતાને સમજાવી શકે ને, અંકિતાને તો કહી શકે ને કે ભાઈ આ બધું ખોટું છે, હું તને પ્રેમ કરતો હતો ને તારી સાથે જ લગ્ન કરવા. ચાલો અંકિતાને સમજાવી પણ દઉં, પણ મારા સસરાને કેવી રીતના સમજાવું? હિટલર છે, મોટો હિટલર, અને તમને ખબર નથી. હા, છે ને વર્ષો પહેલા બંદૂક રાખતો હતો, એ પણ આ ખંભે રાખવા વાળી હજી પણ છે એની પાસે. 2 ગોળી આવે, એક મારશે મને અને એક ખબર નહીં કોને મારે. બસ ભાઈ બસ, તું આ ગોળી બોળીની વાત નહીં કરો મારું. એ મને એમ જ કહે છે ને કે તે ખોટું કર્યું, તે ફ્રોડ કર્યો, એ છોકરીને છેતરી અને તારા ભાઈના લગ્ન કરાવી દીધા. મારી વાત તો સાંભળ, પણ આપણે પછી વાતને બદલી પણ તો શકીએ ને કે આ વાત ખોટી છે કે આ વાત સાચી છે, બદલી શકીએ. તું સમજતો કેમ નથી? મમ્મી, બહુ મોટો બખેડો ઊભો થઈ જશે. આપણે છે ને આ વાતને આપણા ઘર સુધી રાખીશ, અને ભાભી હજી કંઈ બહાર નથી ઉકળ્યા ને એટલે સારું છે. બાકી સોસાયટીથી લઈને કુટુંબ પરિવાર બધાને ખબર પડી જશે કે આપણે શું કર્યું છે.
અને જ્યારે ખબર પડશે ને ત્યારે આપણે બંને નિર્ણય નહીં લઈ શકીએ કે હવે મોઢું કોને બતાવવું. એક કામ કરીએ તો હવે કયું કામ કરવાનું છે? આપણે કોર્ટ મેરેજ કરી નાખીએ તારા. તો પાક્કું એક ગોળી તો મારે ખાવી જ પડશે, અને બીજી જો તમે મારી સાથે કોર્ટમાં હશો તો તમારે ખાવી પડશે. શું બોલે છે તું? આ તારા સસરા ગોળી મારી મારીને શું એ કે આપણે જાનવર છીએ, માણસ છીએ? કોઈ એમને એમ ન મારી દે. પહેલાં એક વખત વાત કરવી પડે, અને આ વાતના ડરથી જો લગ્ન નહીં કરે કે આગળ નહીં વધે તો શું આખી જિંદગી કુંવારો બેસીશ? કુંવારો બેસવાનું મારે ક્યાં સપનું જોયું છે મેં? મોટા ભાઈને કુંવારા નહોતા રહેવા દેવા એટલે તો આ બધું કર્યું હતું કે મારો ભાઈ કુંવારો ના રહે. મારા લગ્ન તો એ પહેલાં થઈ જાય એમ હતા, પણ મેં ધીરજ રાખી. શું કામ? કે પહેલાં મોટા ભાઈના લગ્ન પછી મારા લગ્ન. વાત તો સાચી છે તારી, પણ હવે આ બધું છોડ ને બેટા. હું શું કહું છું, આ બધી વાતને પડતી મૂક અને અંકિતાને વાત કર. અંકિતાને કે એના પપ્પાને સમજાવશે. મને નથી લાગતું એના પપ્પા સમજે, કારણ કે એના પપ્પા પાસે એક જ વાત હોય છે કે એના દાદાના દાદા શિકારી હતા. બસ આ શિકારીવાળી વાત છે ને મૂકી દે. છેલ્લી 5 મિનિટથી બંદૂક ગોળી બીજું કંઈ સાંભળ્યું નથી. મારે મીરાને સમજાવવી પડશે હવે. સમજાવો, મનાવો, કંઈ પણ કરો. ભાભી એકવાર બધાને મતલબમાં વાત કરવાનું ટાળી દઈને એવું કંઈક કરો અને અશોકભાઈને પતિ તરીકે સ્વીકારી લે, મને ભૂલી જાય તો કાંઈ વાત બહાર નહીં આવે અને વાત ધકાઈ જશે તો પછી મારા લગ્ન શક્ય છે. એ વાત તો તારી સાચી જ છે. બાકી મારો સસરો તો રાહમત છે, કારણ કે એના દાદાએ શિકાર કર્યા હતા, એના પપ્પાએ શિકાર કર્યા હતા, અને મારો સસરો રહી ગયો તો શિકાર કરવામાં, કારણ કે ત્યારે કાયદા કાનૂન આવી ગયા હતા. હા. એટલા માટે બચારો હજી ગોતે છે કે હું કોને મારું. બસ ભાઈ બસ, હવે તું શિકારની વાત નહીં કર. હું ચક્કર ખાઈને પડી જઈશ. હા, શિકાર બહુ થઈ ગયો, હવે આપણે કંઈક બીજું કરીએ, બરાબર? તો તમે ગમે તે કરો, સમજાવો, મનાવો. મેં તો ભાભી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ એ તો મને હજી એનો પતિ પ્રેમી મારો હાથ પકડવાની કોશિશ કરે છે. સમજી. શરમ આવે છે મને. સમજી ગઈ, હું મારી રીતે વાત કરી રહીશ. હું અત્યારે ને અત્યારે જ મીરા વહુ સાથે વાત કરું છું. તું ધીરજ રાખ. મારા ને મારા ઘરમાં છે ને મને ડર લાગે છે, મારી ઇજ્જતનો ડર લાગે છે. બાપ, તું ચિંતા નહીં કર. હા, બધું સારું થઈ જશે. હા, સારું થયું તમે અહીંયા જ મળી ગયા. હું તમને જ મળવા આવતી હતી. જુઓ, મારે તમારી સાથે ચોખવટભરી વાત કરવી છે. શું? વાત એમ છે કે તમે જાણો જ છો ને કે આદિત્ય હવે તમારો દિયર છે. હા તો એમ કે આદિત્યને એના જીવનમાં આગળ વધવા દો, ખોટો એનો રસ્તો નહીં રોકો. મમ્મીજી, મેં કોઈનો રસ્તો નથી રોક્યો. રસ્તા તો મારા રોકવામાં આવ્યા છે ને. જિંદગી તો મારી બરબાદ થઈ છે. અરે આ એકની એક વાતનું બિંગુલ શું કામ વગાડો છો? અશોક સાથે લગ્ન થઈ ગયા, તમારું લગ્ન જીવન હવે આગળ વધારો અને આદિત્યને એની રીતે જીવવા દો. નહીં જીવવા દો. મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે હું આદિત્યને જ મારો પતિ માનું છું અને જિંદગી આખી એને જ મારો પતિ માનતી રહીશ. તો પછી હવે આ લેક્ચર આપવાનું શું કારણ? તમે સમજતા કેમ નથી કે એ હવે તમારો દિયર છે? દુનિયાની નજરમાં તો તમારો દિયર જ છે ને. દુનિયાની નજરથી મારે કોઈ લેવા દેવા નથી. હું એને મારો પતિ માનતી હતી, માનું છું અને માનતી રહીશ. એટલે આદિત્ય એક છોકરીને પ્રેમ કરે છે, તો એની સાથે લગ્ન કરવા માંગે છે. યુ વિશ. લગ્ન તો હું નહીં થવા દઉં, કારણ કે હું એ છોકરીને મળીને બધું જ કહી દઈશ કે મારી સાથે શું રમત રમવામાં આવી છે. તમે સમજતા કેમ નથી? આદિત્યની જિંદગી શું કામ બગાડવા બેઠા છો? કારણ કે તમે મારી જિંદગી બગાડી છે એટલા માટે. વાહ, સરસ. જ્યારે તમારા આંગણે જાન જોડીને આવ્યા હતા, ઘોડા પર તમે જોઈ લીધું હતું કે અશોક બેઠો છે, તો ત્યારે તમારે ઇજ્જત નહોતી સાચવવી. એમ ને? તો હવે નહીં સાચું. સારું શીખવાડ્યું છે તમે મને કે તમારી ઇજ્જત જાળવવાનો મને કોઈ શોખ ના હોવો જોઈએ. તો પછી ઠીક છે. તમે અમારી નહીં, તમારી માની ઇજ્જત સાચવતા હતા. સમજી ગયા? કારણ કે માએ વ્યાજે રૂપિયા લીધા હતા, દીકરીના લગ્ન કરાવતા હતા. માના દિલ પર શું વીતશે? કદાચ દિલની નબળી હશે તો ઉપરવાળાને પ્યારી પણ થઈ જશે. હા, એટલા માટે 100 વાતની એક વાત, અંકિતા લગ્ન કરવાની છે, અંકિતા સાથે લગ્ન થશે અને આદિત્ય તમારો દિયર અને અંકિતા તમારી દેરાણી બનશે. મને ફરક નથી પડતો કે કોણ મારું શું બનવાનું છે. મેં તમને પહેલાં પણ કહ્યું ને હજી પણ કહું છું
કે હું આદિત્યને જ મારો પતિ માનું છું કારણ કે એની સાથે મારી સગાઈ કરવામાં આવી હતી. સગાઈ તમે ભલે આદિત્ય સાથે કરી પણ ચોરીના 4 ફેરા તમે અશોક સાથે ફર્યા એ ભૂલી ના જાઓ. રાડો પાડવાથી એ વાત બદલાઈ નહીં જાય મમ્મીજી. અરે તો હું પણ એ જ કહું છું કે તમે તમે દગો કર્યો છે તો માની જાવ ને કે હા અમે દગો કર્યો છે. હું એ છોકરીને મળી લઈશ અને એ છોકરીને બધી હકીકત જણાવી દઈશ. છતાં પણ જો એને નકટું થઈને આ ઘરમાં રહેવું હોય, જ્યારે આદિત્યની પહેલી પત્ની ઘરમાં મોજૂદ હોય છતાં પણ રહેવું હોય તો મને કોઈ વાંધો નથી. ભલે તમે રહેતી. પત્ની કઈ તરીકે કહો છો તમારી જાતને એની? માનું છું અને મારા માનવા પર જ મારી જિંદગી ચાલે છે. તમારા માનવાથી કે ન માનવાથી વાત બદલાઈ નહીં જાય મીરા વહુ. સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું એમ જ કહું છું તમારા કહેવાથી કે ન કહેવાથી વાત બદલાઈ નહીં જાય. શરૂઆત મેં જેની સાથે કરી છે મારો અંત પણ એની સાથે જ આવશે. 100 વાતની એક વાત, આદિત્યના લગ્ન થવા જઈ રહ્યા છે એમાં રસ્તાનો રોડો નહીં બનતા. એ છોકરીને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે અને એ પણ તમને પત્ની તરીકે નથી જોતો તો તમે જબરજસ્તી એને પતિ બનાવવા શું કામ પાછળ પડ્યા છો? મારી મરજી. મેં પહેલાં જ કહ્યું હતું કે જેમ તમે લોકોએ મને દુઃખી કરી છે ને એમ હું તમને બધાને દુઃખી કરીશ. આ ઘરમાં રહીશ તો ખરા પણ તમારી દુશ્મન બનીને. કોને સમજવાનું ખબર? આદિત્યની જાન જાય અને છોકરી બદલી જાય તો અંકિતાની જગ્યાએ તમને કોઈ બીજું જોવા મળે જેમ કે હું. મમ્મીજી જે કરો એ જો એ વિચારીને કરજો. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે બદલાની વૃત્તિ છે મારામાં. જેમ મારી જિંદગી બગડી છે ને એમ હું તમારા બધાની બગાડીશ. તમારી જિંદગી અમે બગાડી નથી. તમને કોઈ લૂલો લંગડો વ્યક્તિ નથી આપ્યો. માનું છું કે ઉંમરમાં 10 વર્ષ મોટો છે. તો શું ફરક પડે? લગ્ન તો સારા વ્યક્તિ સાથે જ થયા છે ને. તમારા મતે સારો વ્યક્તિ છે, મારા મતે આદિત્ય સારો વ્યક્તિ હતો. બરાબર છે. આદિત્ય તમારા માટે સારો વ્યક્તિ હતો અને અશોકને તમે પતિ તરીકે હજુ સુધી સ્વીકાર્યો નથી. ના, હા તો સાંભળી લો. હવે સ્વીકારો ન સ્વીકારો પણ આદિત્યના લગ્ન અંકિતા સાથે થઈને રહેશે. કઈ વાંધો નહીં. તો તમે પણ આ ઘરમાં છો ને હું પણ આ ઘરમાં જ છું. જોઈ લઈશું કે આદિત્યના લગ્ન કોની સાથે થાય છે ને કોની સાથે જિંદગી જીવવી છે. પણ તમે જે છલ કપટ કર્યું છે એ તો આખી જિંદગી તમને નડવાનું જ છે. તમારે આખી જિંદગી સાંભળવું પડશે કે તમે મારી જિંદગી ખરાબ કરી છે. અને તમે જે બોલ્યા ને મમ્મીજી કે મારા મમ્મીની આબરૂ સાચવવા માટે મેં બધું કર્યું છે, તો હા તમારા પર વીતશે ત્યારે ખબર પડશે કે મા બાપની આબરૂ શું હોય. આખી વાત સમજાવી દઈશ. હા, ખાલી આવે એટલે બધી વાત કરી દે. અંકિતા, સારું કર્યું તું આવી ગઈ. કેમ? શું થયું? તને જરૂરી વાત કરવાની છે. જો આપણા લગ્નની વાત મેં ઘરે કરી દીધી છે. શું કીધું મમ્મી? મમ્મી ખુશ થઈ ગયા. એ રાજી છે આપણા બંનેના લગ્ન માટે. પણ ક્યારે ક્યારે કરવાના છે લગ્ન? જ્યારે તારા પપ્પા હા પાડે ત્યારે. પેલા હિટલરને મનાવ્યા. કેટલી વાર કીધું છે મારા પપ્પાને હિટલર નહીં કહેવાનું. મારા પપ્પા કઈ હિટલર જેવા નથી. યાદ છે મને, તારા દાદાના દાદા મોટા શિકારી હતા. એ તો મારા પપ્પા પાસે પણ ચટાઈ બંદૂક છે. હા, ક્યારે મારી? ખબર નહીં હવે ક્યારે ઇસ્તેમાલ કરે. ના જો કરે. મારા પપ્પા બહુ ભોળા છે. તો સારું, ક્યારે ના કરે એવું. તારા પપ્પાને તું મનાવી લેજે, જવાબદારી તારી. પણ મેં મારા મમ્મી સાથે વાત કરી, જે લોકોને કંઈ વાંધો નથી. આપણા બંનેના લગ્ન માટે એ માની ગયા છે. મારા પપ્પાને પણ મનાવ્યા છે મેં. વાહ. એણે કહ્યું છે કે એકવાર છોકરાને મળી લઉં ને એનું બેકગ્રાઉન્ડ ચેક કરી લઉં પછી હું નક્કી કરીશ. બેકગ્રાઉન્ડ? હા, કોઈ પણ દીકરીનો બાપ હોય છોકરાનું બેકગ્રાઉન્ડ તો ચેક કરવું પડે ને. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર કઈ રીતે એની દીકરીને આપી દે? અને મારા પપ્પાની ખબર જ છે ને એની પાસે. કેમ કેમ નહીં થાય? બેકગ્રાઉન્ડમાં જ વાંધો છે ને. બેકગ્રાઉન્ડમાં એટલે બીજી કોઈ તું સમજી નહીં. ગર્લફ્રેન્ડ છે? અરે કેવી વાત કરે તું. તો મારા ઘરમાં તને ખબર છે ને કે મારા મમ્મી, મોટા ભાઈ અને હા ભાભી, એ લોકો જો તારા પપ્પાની સામે બેસશે તો બધા બરાબર વાત કરશે. પણ મારી ભાભીનો વિશ્વાસ નથી મને. કેમ ભાભીનો વિશ્વાસ નથી? ભાભી એવું શું કર્યું? ભાભી મારા વિશે બહુ ખરાબ વાતો કરશે, ન બોલવાના શબ્દો બોલશે અને તારા પપ્પાને ગુસ્સો આવી જશે. એટલે આપણા લગ્ન નહીં થાય. શું કામ આવું કરે ભાભી? હા, શું કામ એટલે કે તું સમજવાની કોશિશ કર.
કે ભાભી છે ને મારા વિરુદ્ધમાં ઘણું બધું બોલશે, ઘણું બધું કહેશે, તને ભડકાવશે. હા, તું મારાથી નારાજ થઈ જાય, તું મારાથી ગુસ્સે થઈ જાય એવા શબ્દોનો ઉપયોગ કરશે. પણ શું કામ? એટલા માટે કે તમે જ કઈ ભૂલ કરી હશે તો જ આવું કરે ને ભાભી. નહીંતર ભાભી આવું શું કામ કરે ઘરના જ વ્યક્તિઓ માટે? મને નથી ઓળખતી, હું એવો માણસ છું? અરે મારી કોઈ દિવસ કાંઈ ભૂલ હોય છે? જ્યારથી ભાભી લગ્ન કરીને ઘરમાં આવી છે ને ત્યારથી ભાભી મમ્મી સાથે સરખું વર્તન નથી કરતા, એની સાથે ઝઘડો કર્યા કરે છે, એમની બંને વચ્ચે અનબન બન્યા કરે છે. તો સીધી વાત છે, આ મમ્મી વચ્ચે અનબન બન્યા કરે છે એમાં મમ્મીનું કોઈ આડાવડું બોલે? હા, તમારા વિશે શું કામ એ આડાવડું બોલે અને ખોટું બોલે? કારણ કે હું આંખે થયો છું. મમ્મી અને બંનેના ઝઘડા વચ્ચે મમ્મી સાચા હોય તો મમ્મીનો પક્ષ લીધો છે મેં, અને એટલા માટે ભાભીની નજરે હું ચડી ગયો છું. મોટા ભાઈ કાંઈ બોલી ન શકે એટલે ભાભીને એમ થાય છે કે આ દેર જ છે, મને નડે છે, જે મારો પક્ષ નથી લેતો અને એની મમ્મીનો જ પક્ષ લે છે. એટલા માટે થઈને ભાભી મારા વિરુદ્ધ થઈ ગયા છે. તમારા ઘરમાં ઝઘડા ચાલતા હોય તો તમે શું કામ વચ્ચે બોલો છો? હા, એમના પતિ છે ને આ તમારા ભાઈ, એ બોલવું હોય તો. ઢીલો છે મારો ભાઈ, સાવ ઢીલો છે, એક શબ્દ ન બોલી શકે. કારણ કે તને ખબર છે કે મારા ભાઈના કેટલા સમય પછી લગ્ન થયા છે, બહુ વર્ષો કાઢી નાખ્યા, પણ છેલ્લે આખરે લગ્ન તો થયા. એટલે એ તો કહે છે કે મારી પત્ની કાંઈ જાય નહીં એટલે હું તો કાંઈ બોલીશ જ નહીં. હવે ભાભી તો નાટક શરૂ કરે, ઘરના કામ ન કરે, ઘરમાં બધી તોડફોડ કરે, ગુસ્સો કર્યા કરે. ખોટું તો નથી બોલતા ને? હું શું કામ ખોટું બોલું? મને તો એવું લાગે છે તમે સાવ ખોટું બોલો છો. હા, કોઈના ભાભી આવું તો સાવ ના જ કરે. તો રહેવા દે. તને જો હું જ ખોટો લાગતો હોય તો વાત અહીંયાથી જ પૂરી થઈ ગઈ ને, મારે વાત કરવાની જરૂર જ નથી, તો પછી આ સંબંધ નહીં થાય. હું એવું કહેવા નથી માંગતી, હું તો બસ જસ્ટ એટલું જ કહું છું કે કઈ કારણ વગર. એટલા માટે જ કહેવા માંગુ છું કે તને મળીને બધી વાત કરવા માંગતો હતો કે જ્યારે ભાભીને ખબર પડશે ને કે મારા દેરનું નક્કી થાય છે તો સૌથી પહેલો બદલો એ લેશે કે આનું છે ને લગ્ન જ ન થવા દઉં, એટલે મિલકતના ભાગ ન પડે અને આ લોકો છે ને મારી હાથ નીચે દબાઈને રહે. મારી મમ્મીને હેરાન કરવા માટે થઈને તને આ ઘરમાં જ ન આવવા દે, કારણ કે દેરાણી આવે તો સાચું બોલે ને, એ લોકોનો પક્ષ વધી જાય ને, એટલા માટે. એક કામ કરાય ને, હા, તમારા ભાઈને ભાભીને જુદા કરી દેવાય ને, જુદા રહેવા મોકલી દેવાય, એટલે હા કાંઈ પ્રોબ્લેમ જ ના આવે ને. તો પણ પ્રોબ્લેમ, લોકો શું વાતો કરશે, તારી બદનામી થશે, તને બધા. હા, નાની વહુ ઘરમાં આવી નથી કે જુદા પડી ગયા, નોખા થઈ ગયા, એનો મતલબ સીધો થશે કે જ્યારે હા નાના લગ્ન કરવા માટેની વાત ચાલી હશે ત્યારે સામેવાળાએ શરત મૂકી હશે કે બંને જુદા થઈ જજો તો જ તમારા લગ્ન થશે. તમારી વાત સાચી. એટલા માટે કહું છું, મારી ભાભી ગમે તે કહે, તારા પપ્પાને સમજાવી દેજે ને તુંય સમજી જાજે, એની વાતનો વિશ્વાસ ના કરતી. કઈ નહીં, ગમે તે કહ્યો, ગમે તે. ગમે તે? હા, નહીં કરે. ગમે તે. ગમે તે કે હું પપ્પાને સમજાવી દઈશ. હા, તમારા ભાભીની વાતનો વિશ્વાસ નહીં કરવાનો. થેન્ક યુ. તો આપણા લગ્ન થશે. જો પપ્પા, હા, તમારો મગજ છે ને થોડો ઠંડો રાખજો. આપણે વેવાય વેલાના ઘરે જઈએ છીએ, શાંતિથી વાત કરજો. ત્યાં તમારી પેલી ચોટાળી બંદૂકની વાત નહીં લાવતા. અરે તું એમ કહેશો વેલાની ઘરે જ આવી, હજી છોકરાની ઘરે જ આવી એમ કહેવાનું. હજી કાંઈ તારાને કંઈ આદિના કાંઈ ભાઈ લગ્ન નથી થઈ ગયા તે હું વેલાનું તું નામ લેશો. હા, છોકરાના ઘરે જઈએ છીએ. હા, બસ છોકરાની ઘરે જ આવી છે અને હજી આપણે એ ઘરને જોવાનું છે, માણસોને જોવાના છે, અને પછી મને યોગ્ય લાગે ને તો જ હું આ પડી. પહેલાં શરત કરી, હા તું આદિને લઈને જોવા આવી હતી અને એ મને છોકરો જરીક વ્યવસ્થિત લાગ્યો, વિવેકી લાગ્યો અને સમજદાર ને હોશિયાર છોકરો છે એટલે મેં આ પાડી. હવે વાત રહી એના ઘરના સભ્યોને જોવા જવાની, કારણ કે જિંદગી છે ને તારે ખાલી આદિ હારે જ કાઢવાની. એના મમ્મી હોય, એના ભાભી હોય, એનો ભાઈ હોય, બધા સાથે આખી જિંદગી આપણે કાઢવાની છે, એટલે બધાને મારે જોવાના છે ને બધાને સમજવાના છે. સાચી વાત છે પપ્પા, પણ મારે તમને અગત્યની એક વાત કરવી છે. હવે કેટલી વાત તારે અગત્યની કરવી છે? એક તો વાત અગત્યની કરી દીધી ને એમાં હું સહમત છું, તો હવે શું વાત અગત્યની છે? જો પપ્પા, એના ઘરમાં છે ને આદિના એક ભાભી છે. હા તો હા, તો એ તો તે કીધું જ તું ભાભી છે જ, એમાં શું છે? જેઠાણી છે તારી. એના જે ભાભી છે ને એ થોડાક આમ કડવા સ્વભાવના છે, એટલે જો બે ચાર શબ્દો આમ તેમ બોલે તો એનું કઈ મગજમાં નહીં લેવાનું, એની કોઈ વાત નહીં માનવાની એમ. એટલે બે ચાર શબ્દો એટલે કોની વિરુદ્ધ બે ચાર શબ્દ બોલે? જો તમને ખબર છે ને કે ઘરમાં ઝઘડાઓ તો ચાલતા જ હોય, એટલે એ સાસુઓને મીઠા ઝઘડાઓ ચાલતા હોય તો
આદિત્ય એના મમ્મીનો પક્ષ લે. હવે તમે જ કહો પપ્પા, જે સાચા હોય એનો જ પક્ષ લેવાનો હોય ને. એક મિનિટ હું તું કહેવા માંગે છે એ સાસુ અને વો એટલે આ આદિના ભાભી અને આદિની મમ્મી એ બે વચ્ચે ઝઘડા ચાલે છે. ઝઘડા ચાલતા હોય એટલે હા આપણે ત્યાં જોવા જઈએ. હા આપણે ત્યાં જોવા જઈએ. એટલે આદિત્ય પપ્પા, આદિત્ય જે છે એ સાચા માણસ છે, એ એકદમ સાચા માણસ છે. એટલે એ જે સાચા હોય ને એનો જ પક્ષ લે. એટલે એના મમ્મીનો પક્ષ લઈને એટલે એના ભાભીને ના ગમે. એટલે એના ભાભી આદિત્યનો લગ્ન કરાવવા નથી માંગતા. એના મમ્મીને એવું કહે છે કે તમારા તો હું લગ્ન નહીં થવા દઉં, આ ઘરમાં મારી દેરાણીને નહીં આવવા દઉં, આ ઘરમાં તો મારું જ રાજ ચાલશે. આવી બધી ચડામણી કરે ને પપ્પા તો તમારે નહીં માનવાનું એમ. પણ જો તું એમ કહેશો કે ઈ આ સાસુઓના ઝઘડા થતા હોય તો માનો પેલી તો છે ને એક બીજાની દીકરી છે બરાબર, અને એના આખું પિયર છોડીને આ ઘરમાં સાસરે આવી છે બરાબર, તો આદિની મમ્મીની ફરજ બને ને કે બીજાની દીકરી મારી ઘરે વહુ બનીને આવી છે તો મારે એને દીકરીની જેમ રાખવાની. ઝઘડા શું કામ કરવા જોઈએ? પપ્પા એ દીકરીની જેમ જ રાખે છે, પણ સામેવાળા વ્યક્તિને પણ દીકરીની જેમ રહેતા આવડવું જોઈએ ને. એ જાણી જોઈને ઝઘડા કરે છે. એટલે જો મારી વાત સાંભળ ને, તું સમજ મારી વાત સમજ. જે ઘરમાં જેઠાણી સમજવા તૈયાર નથી, જે ઘરમાં સાસુ સમજવા તૈયાર નથી, કોઈ સમજવા તૈયાર નથી, તો તું જો મારી વાત માન ને તો તારે આ બધું ભૂલી જવાનું હોય. લગ્ન જ ન કરાય. હું તો એવા ઘર હું બોલો છો પપ્પા તમે? આટલી નાની અમથી વાતમાં મારે આદિત્ય સાથે લગ્ન ના કરવાના. હવે એના જેઠાણી અને શું કહેવાય આદિત્યના મમ્મી એ બંને ઝઘડો કરે છે, એમાં મારો શું વાંક? આદિત્ય તો સારા છે ને, મારે એને આદિત્ય સાથે લગ્ન કરવા છે ને. અરે પણ હવે આપણે એક માની લે જમતા હોય અને આ બધી ગંદવાડ પડ્યો હોય, હેઠું હોય, ગંદવાડ હોય ને જાન આપણે ફૂંક ચડાવ્યું હોય તો આપણે જમી શકીએ. લ્યો પાછળ ફરીને જમી લેવાનું ને પપ્પા. હા પાછળ જમવાનું શું કામ મૂકવાનું? આપણે એની વાસ ન આવે. તું ઝઘડો ન કર કાંઈ નહીં, પણ એ આપણે સાંભળવું તો ખરા ને. તું ન બોલ તો કાંઈ નહીં, પણ તારે જોવું તો ખરા ને. એટલે હું કહું આજ ગમે એટલો સારો હોય હાલો, પણ તું કહું તારે ભૂલી જવાય આ બધી. આવી વાત ના કરો. તમને ખબર છે કે હું આદિત્યને ભૂલી શકું તેમ નથી. સાચો પ્રેમ કરું છું એટલે મારે લગ્ન આદિત્ય સાથે કરવા છે. એના ઘરના સભ્યો સાથે નથી કરવા. હે જેવા હોય એવા. હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આદિત્યના ભાભી આપણને કોઈ પણ વાત કરે ને હું તો નથી માનવાની અને તમારે પણ નથી માનવાની. હા મને એની વાત તો સાંભળવા દે. એને હું કહે છે અને કેવી રીતે બોલે છે. હું છે ને એક બિઝનેસમેન છું સમજા. માણસ ખાલી આમ 5 મિનિટ મારી આને વાત કરે ને એટલે તરત જ મને ખબર પડી જાય આ માણસ સાચો છે કે ખોટો છે. એટલે એના ભાભી કઈ શૈલીમાં બોલે છે, એની મમ્મી કઈ શૈલીમાં બોલે છે, એ બધાને હું સાંભળી અરે પપ્પા જોઈ. જેને ખોટું બોલવાની આદત હોય ને તે ગમે એ શૈલીમાં બોલે. તમને વિશ્વાસ આવી જ જવાનો છે ને. એટલે કહું છું કે ગમે એવું બોલે ને તમારે વિશ્વાસ નથી કરવાનો. એની ભાભી જે છે તું કહેશો એની ભાભી એ ખાલી એની સાસુ હારે જ બાંધે છે કે આદિ પછી એના પતિ બધા હારે બાંધે છે? ખાલી એના સાસુ સાથે જ બાંધે તો છે. કોનો વાક હોય? જેને ઝઘડાળો સ્વભાવ હોય ને એ બધાની હારે ઝઘડો કરતા હોય, એને કોઈ એમાં ઝઘડામાં કોઈ બાંધછોડ ન કરતા હોય. એટલે મને તો એમ લાગે એની હાહુનો જ વાક હોય. જો ને પપ્પા જેનો વાક હોય એનો, પણ તમારે એની વાત નથી માનવાની બસ. હા તો આપણે જઈએ, એ લોકો રાહ જોતા હશે. હા તો કાંઈ વાંધો નહીં હાલ આપણે જાવી અને મને એકવાર જોઈ લેવા દે. આ સારું છે મને વાત કરી એટલે હું એ દ્રષ્ટિએ જોઉં. નહીં એટલે મને સારું લાગશે. હું મારી દીકરીની ખુશી જ જોઉં ને. તને મારામાં વિશ્વાસ નથી. જે હું કરીશ ને તારા માટે એ બધું સારું કરીશ. પછી આદિની હારે લગ્ન કરાવું કે ન કરું તારા માટે હું સારું કરીશ. બીજું કંઈ નહીં. તને મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બોલ. સારું પપ્પા. ઓકે ચાલો. જુઓ ભાઈ, તમારી દીકરી ને મારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે એ તો આપણે વાત જાણીએ જ છીએ બરાબર, પણ તમે જરાય ચિંતા નહીં કરતા. આ તમારી અંકિતા મારા ઘરની વહુ નહીં પણ દીકરી બનીને આવશે. પૂછો મારા આદિત્યને, જરાય કમી નહીં રાખો. તમારી દીકરીને તમારું ઘર યાદ નહીં આવે. તો તમારું ઘર તો આમ તો કહેવાય તો સંપૂર્ણ પરિવાર થઈ જાય ને. કારણ કે 2 દીકરા અને તમે કહો છો કે હું વહુને દીકરીની જેમ જ રાખું છું, તો તમે તમારી આ મોટી વહુને દીકરીની જેમ જ રાખતા હશો ને? કેમ નહીં? હા એકદમ દીકરીની જેમ જ. અમે તો મતલબમાં અમારા તરફથી બધી કોશિશ કરીએ છીએ, હા પણ હવે સામેવાળા વ્યક્તિનો સ્વભાવ અલગ હોય તો એમાં આપણે કંઈ ન કરી શકીએ ને. એવું એમાં એવું છે કે અમારી મોટી વહુ જે છે ને એ થોડી બોલવામાં થોડી કાકરી છે. હવે આપણે એને કહીએ તો એને ન ગમે. ક્યારેક ક્યારેક એ મન દુઃખ મોટાવ થાય. બાકી બધું તો બરાબર જ છે. હવે જો એ વહુ બનીને જ રહેવા માંગતી હોય ને દીકરી બનવા ન માંગે, આપણે આપણા પ્રયત્ન કરી શકીએ. બીજું તો શું કરી પણ શકીએ? એ વહુ બનીને રહેવા માંગે છે, પણ તમે તો વહુને દીકરી માનો છો. હા. તો માની લો કે દીકરો કે દીકરી ગમે એવું આપણે તોડફોડ કરે, ગમે એવું હોય તો આપણે એને કઈ
અને કંઈ ખીજાવાય તો નહીં, એને પ્રેમથી સમજાવવાની હોય ને તો તમે આ વો છે એ તમારી દીકરી જ છે તો તમારે પ્રેમથી સમજાવાય ને એમ કહેવાનું. પ્રેમથી જ એટલે સમજાવે છે, હા પ્રેમથી જ હા, સમજાવે. તો પછી પણ શબ્દ શબ્દમાં ફરક હોય ને. હા હવે તમે આવ્યા તો અમે તમને મીઠો આવકારો આપ્યો કે આવો 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 આવો. એમાં બહુ ફરક પડે. આવો કેવું અને આવો કેવું એમાં ફરક એમ કે છે. મીઠાશ હોવી જોઈએ શબ્દોમાં. ભાભી ક્યારેય મીઠાશથી વાત જ ના કરે. હા મમ્મી હંમેશા પ્રેમથી વાત કરવાની કોશિશ કરે પણ બરાબર. એ ઉશ્કેરાઈને જ બોલતા હોય. હા જુઓ હંમેશા. મેં તમને કીધું તું ને આ ઘરના સભ્યો કેટલા સારા છે. હા હા નહીં તો જોઈતા જ ખબર પડી ગઈ છે. ના ના તમને ખબર નહીં હોય મને તો જ્યારે મારા આદિએ વાત કરીને કે અંકિતા મને બહુ ગમે છે અને તમારી અંકિતાને જ્યારે જોઈને મેં પહેલી વાર ત્યારથી મારા મનમાં વસી ગઈ છોકરી. અને આદિ પણ તમારા બહુ જ વખાણ કરતા હતા. હા, બેટા વખાણ તો શું પણ હવે ઘરમાં બહુ આવે એ દીકરી જ કહેવાય. કોઈકની દીકરીને આપણે થોડી દુખી કરવા લાવીએ. કરે. અને તમારા પણ અંકિતાએ બહુ વખાણ કર્યા છે ખરેખર. આ તમારો સ્વભાવ પણ એવો જ છે ને હિટલર. કે, આ, એટલે મતલબ કે તમે બહાર નીકળ્યા હોય અને ભૂલમાં પણ તમે ડુક્કર કે કોઈ પણને જોઈ જાવ તો તમને શિકાર જ દેખાય એમાં કે શિકાર કરી નાખું એટલે એવું હોય આમાં. અને આ તો શું અમારે પેલું પેલા હતા ને અમારા બાપ દાદા હા. એને બહુ ખૂનમાં. શિકારના શોખ હતા. હા, એ એવું ખૂનમાં બધું હોય. એટલે હવે તો અત્યારે તો બધું કેવું તમને ખબર છે કેવા કાયદા આવી ગયા એટલે હવે તો આપણે એવું કરાય તો નહીં પણ એવું વિચારવાનું આપણે અત્યારે ગુનો બને છે. હા હા આદિ બરાબર. મેં કીધું તું ને મારા પપ્પા હિટલર નથી, હા. બહુ સારા છે. બસ હવે તો આપણે લગ્નની એટલે કે સગાઈની તારીખ લગ્ન હું તો કહું છું કે સાથે જ કરીને ખાય આગળ પાછળ આગલે દિવસ સગાઈ ને પાછળ લગ્ન. કાંઈ વાંધો નહીં આપણે ધામધૂમથી કંઈ લગ્નનું ગોઠવી દેવું આપણે હા. કારણ કે મારે તો એકની એક દીકરી છે એટલે હું તો એવું વિચારું છું કે આખા શહેરમાં ડંકો પડી જવો જોઈએ એવા લગ્ન કરાવવાના છે આપણે. બરાબર છે. હા મીરાબુ હા, તમે ચા નાસ્તો લઈ આવો બાપા. મહેમાનને ચા નાસ્તો કરાવીએ. ચા નાસ્તાની વ્યવસ્થા કરો મીરાબુ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મોટી વહુ મીરા. મમ્મીજી મહેમાન આવી ગયા ને મને કહ્યું પણ નહીં. આ હું તો રાહ જોઈને બેઠી હતી કે તમે આવો ને એટલે ફટાફટ મળીને બસ બધી વાત કરી લઈએ. મીરા, વાત હું- તો અમે કરી લીધી. હું પણ એ જ વિચારતો હતો મેં તો આ બંને બેઠા છે તો આ આદિની ભાભી એને પણ અહીંયા રહેવું જોઈએ ને એમ અમારે એમ છે કે કામમાં હશે એટલે નહીં આવ્યા હોય હા, બહાર કા- ગયા હશે કામમાં જતા કાંઈ કામમાં નહોતી. ઘરમાં જતા તમે તમારી રાહ જ જોતી હતી પણ એમાં એવું થયું કે રૂમમાં રાહ જોઈને બેઠી હતી કોઈ બોલાવીને એટલે ખબર ના પડી. કઈ નહીં, હવે બધી વાત થઈ ગઈ છે, ખાલી તારીખ લેવાની બાકી છે. સાચી વાત છે. ફટાફટ તારીખ લઈ લો એટલે અમે જાન લઈને વહેલા છતાં પહોંચી જઈએ નહીં. હા તો હા સ્વભાવ તો સારો છે બહુ સારો સ્વભાવ છે. અંકલ તમે તમારી દીકરીને લગ્નમાં કંઈ નહીં આપો ને તો ચાલશે. અમારે બસ તમારી દીકરી જ જોઈએ છે. અને આમ પણ આ લેવડ દેવડ આવી બધી વસ્તુઓમાં અમારા ઘરમાં કોઈ નથી માનતું. હે મમ્મીજી? હા અરે, સદાય મારે તો મારી એકની એક દીકરી રહીને ભગવાને મને ઘણું આપ્યું છે તો મારે તો બનતી ફરજ બને ને કે મારથી બને એટલું આપવું એમ હા, કાંઈ ને વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. લગ્નમાં તમારે જેટલા લોકોને બોલાવવા હોય ને એ બધાને બોલાવી લેજો. પણ અમારી એક શરત છે. ના ના એવું કઈ નથી. શું વાત કરો છો? મારા લગ્ન વખતે રાખી તો અહીંયા પણ તો રાખવી જ પડશે ને. શું શરત? રાખી દીધી તમારા લગ્નમાં જો તમે અંદર જાઓ ભાભી, અમે લોકો વાત કરીએ છીએ. હા મીરા બહુ જાઓ. અંકલ એ લોકો શરમાય છે. શું છે કે દીકરાવાળા છે ક્યારે કોઈ પાસે કઈ શરતો ન મૂકી હોય તો શરમ આવે ને એટલે હું તમને કહી દઉં હા છું. તો. જો લગ્નમાં અમારે કંઈ જોતું નથી. ગમે એટલા મહેમાન આવશે તોય ચાલશે. તમારી દીકરી પહેરેલા કપડે આવી જશે ને તો અમને સ્વીકાર છે. પણ યાદ રાખજો લગ્ન વખતે અચાનક મુહૂર્તિઓ બદલી જશે ને તો એમાં અમારી કોઈ ગેરંટી નથી. ભાભી એટલે એટલે કહેવા શું એટલે માંગો શું છો? કહેવા માંગો કહ્યું છો? તો ખરા શરત છે. લગ્ન વખતે ઘોડી પર આદિત્યની જગ્યાએ જો બીજો કોઈ મુહૂર્તિઓ આવશે ને તો તમારે સ્વીકારવાનો રહેશે. મજાક કરતા હશે, એવું થોડું હોય. હા, મજાક મજાક. શું વાત કરો છો તમે? મારા લગ્નમાં તો આવું થયું છે. આ મજાક નથી, હકીકતની વાત છે. મીરા બહુ. શું મીરાવો? મમ્મીજી આવું થયું તું કે નહીં? આદિત્ય આવું થયું તું કે નહીં? ના પાડે છે બધા. ના જ આવું પાડે ને. થોડું થાય ક્યાંય. અંકિતા ના જ પાડે ને. કહ્યું તો ખરા ઇજ્જતવાળા માણસો છે, અમુક વસ્તુઓ ન બોલી શકતા હોય પણ સમય આવે પ્રેક્ટિકલ કરીને બતાવશે ખરા. કારણ કે મને અનુભવ છે. મારા લગ્નમાં મુહૂર્તિઓ બદલી ગયો હતો. તમને ખબર છે અંકલ? સગાઈ કરી બીજા કોઈ સાથે, જોવા આવ્યો બીજો. અને હરી ફરીને જ્યારે લગ્નની વાત આવી, મંડપમાં જ્યારે જાન આવી ને, તો મુહૂર્તિઓ જ બદલી ગયો હતો. થોડી વાર મને પણ લાગ્યું કે મારી સાથે કોઈ આવો ગંદો મજાક કર્યો છે.
તબિયત ખરાબ થઈ છે? હા હા મારા લગ્ન વખતે પણ આવું જ થયું હતું મમ્મીજીને. જેવી જાન મંડપમાં આવીને હું બોલવા જાઉં ને પહેલા મમ્મી બીમાર પડી ગયા અને શરમે ધરમે હું કાંઈ બોલી નહીં ને મેં લગ્ન પણ કરી લીધા. બોલો નહીં? એટલે તમારા લગ્નમાં તમને બતાવ્યો કોઈ બીજો મુહૂર્ત થયો અને લગ્ન કરવા આ શું પપ્પા એની વાત માનો છો? મેં તમને કીધું તું ને, ઘરે જ કીધું તું કે એના ભાભીની કોઈ પણ વાત નથી માનવાની. એને બોલવાની ટેવ છે. બોલવાની ટેવ છે, હા, લોકોને ખોટા પાડવાની નહીં. અંકલ, હું તમને હકીકત જણાવવા જાઉં તો મારું માંગુ લઈને જ્યારે મારા સાસુ મારા ઘરે આવ્યા ને ત્યારે મુહૂર્ત થયો આદિત્ય. મેં પસંદ આદિત્યને કર્યો હતો એટલે અમારી બંનેની સગાઈ પણ થઈ. ફરવા હારવા ગયા, વાયદાઓ કર્યા, પ્રેમ જતાવ્યો એકબીજા પ્રત્યે. આદિત્ય તો મારા હાથમાં હાથ પકડીને બેસતો હતો કે તું મારા સપનાની રાણી છે, લગ્ન કરીશ તો તારી સાથે, બાકી જીવનમાં ક્યારેય લગ્ન નહીં કરું. આમ આવી જોઈએ તમને કેવી વાત કરો છો? એક મિનિટ, હજી મેં કમ્પ્લીટ નથી કર્યું. આ વાતને માની લીધી, લગ્ન માટે હું માની ગઈ, બરાબર પરફેક્ટ બધું ચાલતું હતું. જો તમને ભરોસો ના આવે ને તો ફોટોઝ વિડીયોઝ બધું છે મારી પાસે, સગાઈથી લઈને લગ્ન સુધીનું. અને તમે લગ્નની delete મારી દીધા હતા ને? બેટા ડિલીટ મારી દીધા એટલે આ વાત સાચી છે? આદિત્ય, આ વાત સાચી છે? ના એટલે Let me સાચું બોલ. હા હા વાત તો ફોટા સાચી છે જ લાગે તમારી છે. પાસે? છે. બતાવશો? કેમ નહીં? મારો ફોન લઈને આવો. છો એ હું કઈ નથી કેમ ખોટું અંકિતા. બોલ્યા તમે મારી અરે સાથે? અત્યારે સમય તો તમે જો. ખોટું કેમ બોલ્યા મારી ખોટું સાથે? ક્યાં બોલ્યો છું? હમણાં જ તો તમે કીધું કે ફોટા ડિલીટ મારી દીધા હતા ને. અરે સમય પ્રમાણે આ ગમે તેવું બોલે છે, વર્તન ખરાબ થઈ ગયું છે એનું. હા એવું કઈ નથી. હા, ફોટા ખોટા છે. આ ફોટા ખોટા છે. આવી આવી ગંદી મજાક કરો છો તમે બીજાની દીકરી સાથે. વિડીયોઝ પણ છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો એ સમયે ટિકટોક અને ઇન્સ્ટા પર જે રીલ્સ બનાવેલી હતી ને એ બધી પડી છે અમારા બંનેની. ના, તમારી વાત ઉપર અમને વિશ્વાસ આવી ગયો છે. જુઓ મમ્મીજી, હવે તો સાચું બોલો કે હજુ પણ તમારા રાજ મારે જ ખોલવા પડશે. અરે આ ખોટા માણસો છે, આ હું સાચું બોલવાના હતા. ખોટા. સારું થયું ને દીકરી, મેં તને કીધું તું ને કે માણસો જોઈને આપણે એની સાથે લગ્ન કરાય. આવા ખોટા છોકરા સાથે તારે હજી લગ્ન કરવા છે? એવું નથી અંકલ. જુઓ અંકિતા, બસ હવે એક શબ્દ અમારે નથી સાંભળવો. તારે લગ્ન કરવા છે આની સાથે? ના પપ્પા, અંકિતા નથી કરવા. આવા ખોટા માણસ સાથે લગ્ન કરીને કઈ ફાયદો નથી. એક દીકરીની તો જિંદગી તમે બગાડી છે, હજી મારી દીકરીની જિંદગી બગાડવા તમે તૈયાર થઈ ગયા છો બે માં દીકરો? ના, એવું કઈ નથી. ચાલ બેટા. જુઓ ભાઈ, સાંભળો ને, વાત તો સાંભળો. જય શ્રી કૃષ્ણ, આવજો. તો કેવું લાગ્યું? યાદ રાખજો, તમે જે મારી સાથે કર્યું છે ને એ હું રિપીટ આખી જિંદગી તમારી સાથે કરીશ. તમને સબક મળવો જોઈએ કે કોઈની દીકરીને જિંદગી બગાડીએ તો શું થાય. તમને હું મારા પતિ નથી માનતી, એ શબ્દો ખોટા હતા મારા. તમે મારા દેર છો, હતા અને રહેશો, પણ લગ્ન હું તમારા ક્યારેય નહીં થવા દઉં. તમારી કપટનો બદલો તમારે આખી જિંદગી ભોગવવો પડશે.